બોલીએ સદગુરુ મહારાજની જય. આજે સત્સંગ ચાલુ થયો એટલે આમ મોટા બાપુએ ગુરુ કૃપાથી વાત કરી બધી કે જે કાંઈ છે એ મન છે, મન સિવાય કાંઈ નથી, પણ ખેલ જ આખો મનનો છે. કબીર બાપુ કહે કે ભાઈ મન કો તો ऐसा मारिए કે ટૂંક ટૂંક હો જાય, ટુકડા ટુકડા થઈ જાય એટલી હદે એને કે મારો એમ, એટલે મનને સ્થિર કરો એમ, નકર ગમે ત્યાં લઈ જાય. ગોરધનભાઈએ બધી વાત કરી. એક વાત એમાં એવી આવી કે આપણે કોઈ કામ બગાડે તો આપણને ગુસ્સો આવી જાય. મારે એક એવું થયું હતું કે હમણાં થોડો ટાઈમ પહેલાં મકાન બનાવ્યું હતું, ડેલો બનાવવા. એક ભાઈ આવીને જોઈ ગયા પછી એણે કંઈક ભાવ વધારે કીધું. પછી એક બીજા ભાઈ જાણીતા હતા એને કીધું, એ ભાઈ કે હમણાં આવું. તો એ હમણાં આવું કરતા આવ્યા નહીં. હું જે કામ કરતો એ એક ભાઈ આવ્યા સામેથી, એ કાંઈ ફેબ્રિકેશનનું કામ હોય તો એ કામ હાલતું તો એ લોકોને ડેલો બનાવવાનો જ હતો. તો એ ભાઈ આવ્યા તો મેં થયું કીધું હવે ઓલા ભાઈ કે અમારેથી કે ડેલાની વાર છે જે હું ત્યાં કામ કરતો તો મેં કીધું હાલ ને ભાઈ આપણે કરવાનો ડેલો, બોલ જોઈ જા, નજીકમાં જ હતા એટલે જોઈ આવ્યા. તો આવતાલ નક્કી થયા અને બેને મેળ આવે એમ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, કર્યું ચાલુ. પણ એ વ્યક્તિ મારા માટે જાણ્યો કે મેં કોઈ દી એને જોયો જ નહોતો. એ તો એ ક્યાંકથી આવી ગયો હતો કામ ગોતતો. એ કંઈ વાત કરી કે હું તો અહીંયા જ રહું છું કે વિરાટ નાલંદા સ્કૂલની બાજુમાં. વાંધો નહીં, ત્યાં રહેતો અહીંયા. મને કે કેદી કામ ચાલુ કરવું? અરે કામ જેથી ચાલુ કરવું હોય મને કે આટલા પૈસા દીવે કે પેલા પૈસા માંગ્યા. આપણે કામ કરવું તો પૈસા તો દેવા જ પડશે, એમનું તો થાય નહીં. 7,000 લઈ ગયો. કાંઈ વાંધો નહીં, પણ આપણા એટલું ગુરુની કૃપા એ એક બે દિવસ તરત માલ મૂકી ગયો થોડોક ટાઈમમાં. ડેલાનું કામ ચાલુ કર્યું. એ જૂનો ડેલો હતો એ કાઢ્યો અને નવો બનાવી નાખ્યો. પછી એને ખબર પડી જ્યારે ચડાવ્યો ને તો બે ડેલા બંધ થાય તો વચ્ચે એક આગળની જગ્યા રહીએ. હવે આપણે તો ગુરુ કૃપાથી થોડીક સમજણવાળા કહેવાય. એટલે પછી એ કે મેં તો એ કે માપ લીધું હતું, આ જૂના ડેલાના હિસાબે એ કે કરી નાખ્યો. જૂનો તો મેં કપાવેલો હતો. હવે કાંઈ વાંધો નહીં, જે થયું એ હવે આનું શું કરવાનું? બે ડેલો બંધ કરી એક આગળ જગ્યા રહી તો હાલે નહીં. તો મને કે આમાં હે ને કે 1.5 ઇંચની પટ્ટી આવે એ કે તો એક સાઈડ મારી દો એટલે તમારી જગ્યા ઓછી થઈ જાય. કાંઈ વાંધો નહીં. પછી આપણી લાઈન કારીગરીની એટલે આપણે થોડોક વિચાર આવ્યો. કીધું 1.5 એક પટ્ટી મારશે તો એ 2 દોરા જગ્યા તો દેખાવાની જ છે. એટલે ભાઈ કીધું તું છે ને ભાઈ 2 પટ્ટી લેતો આવજે. 2 પટ્ટી એક કોણાની હોય, આમ 2નો દરવાજો, જાડાઈ 2ની. પોણાની 2 પટ્ટી મારે એટલે 1.5 ઇંચ થયું. કીધું 2 પટ્ટી લઈ આવજે, એક આગલા દરવાજામાં મારી દે આગળ ને એક પાછલા દરવાજામાં પાછળ મારી દે, બીજા દરવાજામાં પાછળ મારી દે.
એટલે એક આગળ ને એક પાછળ, એટલે આમ ઇન્ટરલોક જેવું થઈ ગયું, જગ્યા બંધ થઈ ગઈ. એટલે ઘણીવાર એવું થાય કે ભાઈ કોઈ કામ બગાડે તો આપણો ગુસ્સો આવી જાય, પણ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર થઈ જાય એવું કંઈક આપણાથી થતું હોય ઘણીવાર, અને ઘણાએ આપણને માફ કર્યા હોય. એટલે આપણે કોકને માફ કરવા પડે, જાતું કરવું પડે. ગુરુજી કહે કે ભાઈ જોઈ લ્યો ને જાતું કરો, જાતું કરવા મજા આવે. હવે એની યારે બાઈજો હોય કે કર્યું તો મારું કામ વધારે બગડે પછી, અને ટાઈમ બગડે એ અલગ. એટલે એટલી થોડીક ગુરુ કૃપાથી આપણને સમજણ હતી તો એ પાર પડી ગયું, અને એને જે નક્કી કર્યા તે પૈસા આપણે દઈ દીધા. પણ જો કોઈ જીદ્દી માણસ હોય ને તો એ આખો ડેલો એની પાસે બીજી વાર ખરા, કારણ કે એ કોઈ વસ્તુ એક્સેપ્ટ ન કરે કે તે મારું કામ બગાડ્યું, બસ હવે તું મને હરખું કરી દે, નવો ડેલો કરી દે. એટલે થોડીક આપણી પાસે સમજણ છે તો એ કોઈને આપણે હેરાન ન કર્યા, આપણું કામ થઈ ગયું, એનું થઈ ગયું. તો જાતું કરવામાં થોડીક મજા છે. એનું એક એક્ઝામ્પલ આપ્યું. હું કાંઈ બહુ મહાન વ્યક્તિ છે એવું નથી કહેતો, પણ સમજણથી આ થોડુંક હલાઈ ગયું. બોલીએ સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખ